નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. રક્ષામંત્રીએ કહ્યું ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત. સર્વપક્ષીય બેઠકમાં કહ્યું 100થી વધુ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો. કલોલ કેન્દ્રનું એસએસસી પરીક્ષામાં 84.94% પરિણામ. પાનસર એસએસસી સીબીની 100% સફળતા. કામગીરી અટકાવી દેવાતા નારાજગી. સેક્ટર 3 સીમા રોડના માપમાં રાતોરાત 4 ફૂટ ફેરફારનો સ્થાનિકોનો આક્ષેપ. ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 5ના મોત. ગુજરાત સહિત 8 રાજ્યોના 28 એરપોર્ટ 9 મે સુધી બંધ. 430 ફ્લાઇટ્સ રદ. હરિયાણા, પંજાબ, રાજસ્થાનમાં એલર્ટ. શાળાઓ બંધ. તંત્રી લેખ. ઓપરેશન સિંદૂર. શેરબજારોએ સ્થિરતા જાળવી. ગૂગલે ફરી છટણી કરી. 200 કર્મચારીઓને કાઢી મૂક્યા. યુકે સાથે વેપાર કરાર. ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગોને લાભ થવા આશા. ધોરણ 10નું રેકોર્ડ બ્રેક. 83.08% પરિણામ. વેપારી લોરેન્સ બિશ્નોઈના નામથી ગોળી મારવાની ધમકી. કુબેરનગરના માથાભારે તત્વોએ સોપારી આપી. ટપોરીએ 1 લાખ રૂપિયા પડાવ્યા. અમદાવાદથી મુંબઈ જવા મુસાફરોએ વૈકલ્પિક માર્ગનો સહારો લેવો પડશે. પાટણ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 80.12%. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનપસંદ સર્જકોની સ્વરચિત રચના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. તમારી પાસે કોઈ માફિયાનો નંબર છે? જાણવા જેવું, વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. નોબલ વર્લ્ડ સ્કૂલ રાજુલાનું ધોરણ 10નું શ્રેષ્ઠ પરિણામ. કચ્છ વાગડના ગુરુ આશ્રમ મોડા અને ભૂટકીયાની 10નામી દીકરીઓ એસએસસીમાં શ્રેષ્ઠ ક્રમાંક સાથે ઉત્તીર્ણ. ડાંગ જિલ્લામાં ચોમાસાની માફક કમોસમી વરસાદ. 5થી 16 મી સુધી ખાબક્યો. ખેડૂતોને વ્યાપક નુકસાન. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છમાં માછીમાર પર પ્રતિબંધ. તમામ બોટ પરત બોલાવી લેવાઈ. ગત તારીખ 5મી મે 2025ને સોમવારના રોજ બાબુલ સ્ટુડિયો ઝાયડસ હોસ્પિટલ ખાતે સાંજે 7થી 10 દરમિયાન શ્રીજી ફાઉન્ડેશન દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાઈ ગયો. ડિસેમ્બર સુધીમાં પાણી ડ્રેનેજની જવાબદારી મનપાએ સ્વીકારવી પડશે. કલોલ તાલુકાના ધમાસણા ગામમાં 21 વર્ષીય પરણિતાનો આપઘાત. ગાંધીનગર સિવિલમાં સારવાર દરમિયાન મોત. સેક્ટર 7 શોપિંગ સેન્ટર પાસેનું ડમ્પિંગ સ્ટેશન હટાવવા માંગ. ઓપરેશન સિંદૂર બાદ ભારતના 27 એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઇટનું સંચાલન બંધ. તળાજા પંથકની યુવતી પર સરપંચે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો. જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયર ઉલ્લંઘન. ભારતીય સૈન્ય જવાન શહીદ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.